તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે લઈને આવી ગયા છીએ ચેપ્ટર નંબર 11 નો સરસ મજાનો ઉદાહરણનો એક વિડીયો, બરાબર. એના પછી સ્વાધ્યાયનો વિડીયો પણ આવશે, તો ચેનલને ફટાફટ જઈને સબસ્ક્રાઇબ કરી લેવી. ઘણા મિત્રો કહે છે સર અમારા ઘણા બધા ડાઉટ છે, તો ધ મૂન ફિઝિક્સના ઓફિશિયલ નંબર પર બેટા તમે મેસેજ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે, તમે બાકી રહી જશો. ઘણા બધી પીપીટી, ઘણી બધી માહિતી મળશે, વન શોટ પણ મળશે. નીટ જેઈ માટે બહુ સરસ પ્રકારના વન શોટ, ફોર્મ્યુલા શોટ પણ મળશે. નવા સિલેબસના આધારિત તમને બધું જ મળી રહેશે બેટા, પણ થોડી ધીરજ રાખવી પડે, ગુજરાતીમાં કહીએ તો, બરાબર. ધીરજના ફળ મીઠા હોય. હવે આપણે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 11 ની વાત, બરાબર. સ્વાધ્યાયના વિડીયોની લિંક હું તમને નીચે મૂકી દઈશ. તો આપણે પ્રશ્ન નંબર 1 ની વાત કરીએ તો શું કીધું છે કે લેસર વડે 6 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ. પહેલા તો મને લખીને આપી દીધું આવૃત્તિ, તો હું અહીંયા લખી દઉં છું કે મને આપેલું શું છે ભાઈ, તો મને આપેલી છે આવૃત્તિ. કેટલી આવૃત્તિ છે? 6 × 10⁻14 હર્ટ્ઝ મારી જોડે આવૃત્તિ છે, બરોબર છે સાહેબ, બરાબર. આવૃત્તિનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે, તો ઉત્સર્જાયેલ પાવર 2 × 10⁻³ વોટ. અહીંયા મને શું આપેલો છે? પાવર આપેલો છે. તો પ્રકાશની કિરણાવણીમાં રહેલા ફોટોનની ઉર્જા કેટલી હશે મારે શોધવાની છે, ઉર્જા. તો બેટા ઉર્જા માટે શું થાય, તો આપણા પાસે સિમ્પલ ફોર્મ્યુલા છે, E = hf. ચલો, h ની વેલ્યુ 6.625 × 10⁻34 આપણે લોકો ભણેલા છીએ. f તમને આપેલો છે 6 × 10⁻14, બરાબર. ચલો આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણે લોકો કેલ્સી કુમારનો ઉપયોગ કરશું. આપણા કેલ્સી કુમાર આર્યા. ચલો તો અહીંયા કરી 6.625 × 6 કરીએ તો આપણને મળશે 39.75 બેટા, ગુણ્યા 10 ની થઈ જશે -20. તો આપણે કરીએ 3.975 ગુણ્યા 10⁻19 જૂલ મને મળશે, બરાબર. અહીંયા સુધી સમજમાં આવી ગયું? 1 મિનિટ પાછળ લઈ જઈએ તો માઇનસમાં ઘટાડો, આગળ લઈ જઈએ તો માઇનસમાં વધારો. અહીંયા સુધી મને વાત સમજમાં આવી ગઈ છે. હવે ઘણા લોકો એમ કહે છે કે સર આને મને ઈવીમાં શોધવું હોય, તો આ જે ઉર્જા મળી એને ઈવીમાં શોધવી હોય, ચાલશે, આટલા સુધી લખશો તો પણ સાચું જ છે. પણ ઈવીમાં શોધવી હોય તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ એક ઈવી બરાબર 1.6 × 10⁻19 જૂલ. 1 EV is equals to 1.6 × 10⁻19 જૂલ. તો આટલા જૂલે કેટલા EV? તો શું કરવું પડશે? જો ઉર્જાને EVમાં શોધવી હોય તો આને આપણે આટલા વડે ભાગી દઈએ. 3.975 ગુણ્યા 10⁻19 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 આ EVમાં મને મળી જશે, બરાબર. તો 10⁻19 10⁻19 જતા રહ્યા. ચલો 3.975 ભાગ્યા આપણે કરી દઈએ બેટા 1.6, તો મને મળી જશે 2.48 EV. આ મને જવાબ EVમાં મળ્યો. ઘણા મિત્રોને એમ કહે છે કે સર જવાબ EVમાં આપેલો છે, તો ભાઈ EVમાં લાવો, કોઈ વાંધો નથી. જૂલમાં પણ સાચો છે, EVમાં પણ જવાબ સાચો છે. તો એ ઓપ્શન આપણો સોલ્વ થઈ ગયો, એકદમ સિમ્પલ, બરાબર. હવે આપણે બીની વાત કરીએ તો કે ઉર્જા સ્ત્રોત વડે સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે? બેટા 1 સેકન્ડ દીઠ ઉત્સર્જાતા ફોટોન, બરાબર. અહીંયા લખવું પડે ભાઈ કે 1 સેકન્ડ દીઠ ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા. આપણે એવું લખવું પડે ભાઈ, ડાયરેક્ટ ના લખાય. 1 સેકન્ડ દીઠ ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા. તો આપણે ફોર્મ્યુલા છે P બરાબર ઉર્જા ભાગ્યા સમય, પાવર બરાબર. આપણે લખી શકીએ પાવર બરાબર ઉર્જા એટલે શું થાય તો કે E/T. ડાયરેક્ટ બી મને બી ખબર છે, તમને બી ખબર છે, પણ ત્યાં બોર્ડમાં થોડું વ્યવસ્થિત લખવું પડે. E બરાબર શું લખાય બેટા? NHF ભાગ્યા સમય બરાબર કેટલું થઈ જાય? T. હવે 1 સેકન્ડ દીઠ મતલબ 1 સેકન્ડ, T બરાબર આપણને 1 સેકન્ડ આપેલો છે, તો N/T. T બરાબર તો 1 સેકન્ડ છે. જો N/T ને કરતા બનાવીએ તો મને શું મળે? P/HF મને મળી જાય. હવે મારા વાલાઓ 1 સેકન્ડ દીઠ ઉત્સર્જાતા ફોટોની સંખ્યા n શોધવી છે, બરાબર.
તો પી તો મને પ્રશ્નમાં આપેલો છે, પીની વેલ્યુ કેટલી આપેલી છે પ્રશ્નની અંદર 2 ગુણ્યા 10 - 3, તો પીની વેલ્યુ આપેલી છે 2 ગુણ્યા 10 - 3. HF ની વેલ્યુ અહીંયા મને ગુણાકારમાં મળી ગઈ છે 3.975 ગુણ્યા 10 - 19, 3.975 ગુણ્યા 10 - 19, બરાબર છે. એ પ્રમાણે આપણે આગળ વધીએ તો બેટા અહીંયા કેલ્સી કુમારનો આપણે ઉપયોગ કરી નાખીએ એટલે આપણો જવાબ એકદમ ચોકસાઈ વાળો મળે કે 2 ભાગ્યા 3.975, તો તમારો જવાબ આવશે 0.5031 ગુણ્યા 10 અહીંયા -3 છે, 19 ઉપર જશે, બરાબર. તો કેટલા બચશે? +19, એટલે અહીંયા થઈ જશે +16. અહીંયા સુધી ખબર પડી ગઈ કે ના પડી ગઈ? તો અહીંયા આપણે લખવું પડશે કે ઉત્સર્જાતા ફોટોન પ્રતિ સેકન્ડ, તો પ્રતિ સેકન્ડને મને આટલા ફોટોન મળે. અહીંયા સુધી તમને સમજમાં આવી ગયું હશે, બરાબર છે, આઈડિયા આવી ગઈ. હવે આગળ નીકળીએ, પ્રશ્ન નંબર બીજા ઉપર જઈએ. એકદમ ઈઝી પ્રશ્ન હતો. તો બીજા પ્રશ્નની આપણે વાત કરીએ બેટા, ધ્યાન અહીંયા આપજો. સીઝિયમનું કાર્ય વિધેય 2.14 EV છે. સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો. ઓકે, પહેલા તો એની વાત કરીએ કે મને આપેલું શું છે ભાઈ? તો મને સીઝિયમનું કાર્ય વિધેય એટલે આપણે એને કહેતા હતા ઇંગ્લિશમાં સર વર્ક ફંક્શન આપેલું છે 2.14 EV, બરાબર. તો એની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે. હવે એક આપણે કામ કરીએ કે φ0 બરાબર શું લખાય ભાઈ? HF0 લખાય. આ બી આપણે શીખ્યા હતા, બરાબર. F0 ને શું કહેવાશે? F0 ને કહેવાશે શું? થ્રેશોલ્ડ આવૃત્તિ. યાદ છે? એટલી મિનિમમ આવૃત્તિ કે જેના પર જેથી વધારે જો આવૃત્તિ આપશો તો ફોટોન બહાર નીકળશે, બાકી નીકળશે નહીં, બરાબર. તો અહીંયા મને 2.14 EV છે, પણ અહીંયા આવૃત્તિ મને શોધવાની છે, તો મારે પહેલા તો એને 2.14 EV ને જૂલમાં ફેરવવું પડશે. તો શું કરવું પડશે ભાઈ કે 2.14 ગુણ્યા 1.6 ગુણ્યા 10 - 19 જૂલ, બરાબર. h ની જગ્યાએ લખશું 6.625 ગુણ્યા 10 - 34 ગુણ્યા એ જશે F0. ઓકે બેટા, તો શું મળી જશે? F0 બરાબર 2.14 ગુણ્યા 1.6 ગુણ્યા 10 - 19 ભાગ્યા અહીંયા આવી જશે 6.625 ગુણ્યા 10 - 34. તો અહીંયા તમને F0 ની વેલ્યુ મળી જશે. આપણે કેલ્સી કુમારનો ઉપયોગ કરી દઈએ. આપણા કેલ્સી કુમાર આ રહ્યા, એકદમ સિમ્પલ, બરાબર, એકદમ સિમ્પલ, બરાબર. 3.424 3.424 ભાગ્યા 6.625, તો મને મળશે 0.5168, મને મળશે 0.5168 ગુણ્યા 10 બેટા 34 ઉપર જતા રહે એટલે 34 પ્લસ બની જાય તો અહીંયા કેટલી બચે? તો 15 ઘાત અહીંયા બચે. તો આ મને શું મળી ગઈ? તો આ મને આવૃત્તિ મળી ગઈ, બરાબર. પોઈન્ટને આગો પાછો કરવો હશે તો એ પ્રમાણે ઘાત આગી પાછી થશે, નહીં કરો તો પણ ચાલશે, બરાબર. તમને કોઈ એવું નહીં કહી દે કે ખોટું છે, બરાબર. નહીં કરો તો પણ તમને પાપ નહીં લાગે, ચિંતા ના કરતા, બરાબર. હવે અહીંયા બીજી વાત કરીએ, ધ્યાન અહીંયા આપજો બેટા. એને શું કીધું છે? આપણે હોમવર્ક નથી કરવું કે જો 0.60 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટો પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. ઓકે, બરાબર. તો અહીંયા આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ વાળી વાત કરી છે. તો બીમાં બેટા આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલું છે. સ્ટોપિંગ પોટેન્શિયલ Vs બરાબર આપણને 0.60 વોલ્ટ આપેલું છે, બરાબર. Vs ની વેલ્યુ આપણને 0.60 વોલ્ટ આપેલી છે, બરાબર. એને શું કીધું છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટો પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. ચલો બેટા, તો સૂત્ર શું હતું સ્ટોપિંગ પોટેન્શિયલનું? તો સર સૂત્ર હતું E બરાબર φ0 પ્લસ Vs સ્ટોપિંગ પોટેન્શિયલ. તો આપણે E ની જગ્યાએ લખતા હતા બેટા HC બાય લેમ્બડા. આપણે નેનોમીટરમાં જો લઈ લઈએ, બરાબર, લેમ્બડાને જો આપણે નેનોમીટરમાં લઈ જઈએ તો આને E ને EV માં લખી શકાય. યસ, લખી શકાય સર. φ0 તો φ0 ને આપણે EV માં લઈ લઈએ, બરાબર. અને Vs અહીંયા એમ નાખીએ, બધું EV માં આપણે લઈ જઈએ. જો દાખલાને હું સિમ્પલ બનાવું છું, વાત સમજજો બેટા. HC બાય લેમ્બડા આપણે આપાત પ્રકાશની તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા શોધવાનું છે.
એ બેટા અહીંયા મને ઈવીમાં આપેલો છે 50 ઓલરેડી મને ઈવીમાં પ્રશ્નમાં આપેલો હતો એટલે મેં ઈવીમાં લીધો 2.14 ઈવી બરાબર છે સર 50 ઓલરેડી ઈવીમાં આપેલો છે અને વીએસ મને આપેલો છે 0.60 બરાબર તો અહીંયા થઈ જશે 0.60 ઈવી બરાબર સમજમાં આવ્યું કે ના આવ્યું કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ વીએસ બરાબર શું લખાય ઈવીએસ લખાય બરાબર જો જોઈએ તો ખરેખર શું લખાય સ્ટોપિંગ પોટેન્શિયલ વીએસ બરાબર ઈવીએસ લખાય અહીંયા એક ઈ ઉમેરી દઈએ બરાબર અહીંયા સુધી આઈડિયા આવી ગઈ હું શું કહેવા માંગુ છું કાઇનેટિક એનર્જી મેક્સિમમ બરાબર ઈવીએસ લખાય તો વીએસ ની જગ્યા 0.60 અને ઈ તો હતો જ બધું ઈવીમાં છે બરાબર હવે જો ઈવીમાં હોય તો ઈ બરાબર 1240 નેનોમીટરમાં હોય તો અને એમસ્ટ્રોંગમાં હોય તો 12400 બરાબર હું ફરી કહું છું ધ્યાન નહીં આપજો કન્ફ્યુઝન ના થવું કે જો બેટા ઈવીમાં હોય તો આપણે એવું લખતા હતા કે 1240 ભાગ્યા લેમ્બડા નેનોમીટરમાં જો ઈવીમાં હોય તો અને અહીંયા એમસ્ટ્રોંગમાં લેવો હોય તો શું લખવું પડે 12400 લખવા પડે મારે લેમ્બડા નેનોમીટરમાં શોધવાનું છે બરાબર તો અહીંયા હું HC ની જગ્યાએ ડાયરેક્ટ લખી દઈશ કે 1240 આ સીધું શોર્ટકટ પડશે ઈવી ભાગ્યા લેમ્બડા નેનોમીટરમાં બરાબર અહીંયા 2.14 પ્લસ 0.60 તો કેટલું થઈ જશે 2.14 પ્લસ 0.60 તો 2.6 ને 1 7 74 ઈવી થઈ જશે ઈવી જતું રહ્યું તો બેટા લેમ્બડા નેનોમીટર બરાબર 1240 ભાગ્યા 2.74 આપણે કરીએ કે ભાઈ 1240 ભાગ્યા 2.74 કરીએ કેલ્સી કુમારમાં કે ભાઈ 1240 ભાગ્યા 2.74 તો તમને 452 નેનોમીટર મળી જશે લેમ્બડા બરાબર તો મારો જવાબ 452 નેનોમીટર થઈ ગયો અહીંયા સુધી મને સમજમાં આવ્યું કે ના આવ્યું સમજ પડી ગઈ આઈડિયા આવશે સ્ક્રીનશોટ લઈ લો બેટા બરાબર પ્રશ્ન એકદમ ઈજી છે એકદમ સહેલો છે ઈજી છે બરાબર આપણી ભાષામાં કહીએ તો ઈજી બરાબર થોડી લેંગ્વેજ આપણી અલગ છે કે આપણે અમુક વર્ડ બોલીએ છીએ કે ઈજી કેલ્સી કુમાર એ આપણા બધા ફેવરેટ વર્ડ છે તમને ધીમે ધીમે આવશો મારી કોન્ટેક્ટમાં એટલે તમને મજા આવશે તો હવે આપણે આગળ વધીએ નંબર 3 ની વાત કરીએ કે 5.4 × 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે તો એકદમ ઈઝી પ્રશ્ન છે આપણે એની વાત કરીએ બેટા તો આપણે શું કીધું છે કે 5.4 × 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન તો તમને વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે કે 5.4 × 10⁶ મીટર પર સેકન્ડ થી ગતિ કરતા ઇલેક્ટ્રોન માસ ઓફ ઇલેક્ટ્રોન તમે લઈ લો 9.1 × 10⁻31 kg એ તમને ખબર જ છે 30 મીટર પર સેકન્ડ તો એની વાત કરી બેટા તો એ બરાબર મને ખબર છે કે લેમ્બડા બરાબર h/mv આ સૂત્ર મને ખબર છે બેટા હવે ઇલેક્ટ્રોનની વાત છે તો 6.625 × 10⁻34 મારા દીકરાઓ ભાગ્યા m બરાબર 9.1 × 10⁻31 ગુણ્યા અહીંયા આવી જશે 5.4 × 10⁶ ચલો આને આપણે સોલ્વ કરીએ તો આપણા કેલ્સી કુમારનો ઉપયોગ કરીએ તો આપણું કેલ્સી કુમાર આર્યા તો 6.625 તો ચલો ખબર જ છે તો કે 9.1 આ ચેપ્ટરમાં ગણતરીવાળા દાખલા છે બાકી દાખલા સહેલા છે તો 49.14 ઓકે તો કે 6.625 ભાગ્યા 49.14 ની વાત કરીએ આપણને તો 0.134 ગુણ્યા 10 બેટા 31 ઉપર જતા રહે સમજજે 31 ઉપર જાય તો શું બની જાય પ્લસ બની જાય બરાબર તો 31 32 33 34 એટલે ઉપર એક તો બને -3 પાછા 6 ઉપર જાય તો -6 અને -3 એટલે અહીંયા થઈ જાય -9 બરાબર તો કેટલી મળી ગઈ 0.134 નેનોમીટર કહી દઈએ આપણે મજા આવી ગઈ હવે બી ની વાત કરીએ તો બી મને શું કીધો છે કે 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા તો અહીંયા લઈ લઈએ 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલને માસ ઓફ બોલ આપેલું છે તમને બેટા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે એકદમ ઈઝી છે બેટા
કે શું લખાશે લેમડા બરાબર h અપોન એ માસ ઓફ બોલ ઇન્ટુ વેલોસિટી ઓફ બોલ. તો કે 6.625 ગુણ્યા 10⁻³ ભાગ્યા 150 ગુણ્યા 10⁻³ ગ્રામમાંથી એને કિલોગ્રામમાં ફેરવ્યો અને અહીંયા આવી જશે 30. ચલો બેટા કેલ્સી કુમારનો આપણે ઉપયોગ કરીએ. બરાબર, આપણે કેલ્સી કુમાર કે ભાઈ 150 ગુણ્યા 30 તો કે 4500. ઓકે, તો કે 6.625 ભાગ્યા 4500 તો તમને મળશે 0.00147 ઇન્ટુ 10⁻². ચલો આ -3 ઉપર છે એટલે શું બની જાય +3 બની જાય. તો અહીંયા કેટલી થઈ જાય 34, 33, 32 કેટલી થઈ જાય 31 થઈ જાય. ચલો આપણે 1, 2, 3 આગળ જઈએ. 1, 2 અને 3 પાછળ જઈએ તો 1.47 ગુણ્યા 10 ની પાછી કેટલી બની જાય -34 લેમડા બરાબર તમને મીટરમાં જવાબ મળે. આ ધ્યાન રાખવાનું. તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આવી ગયા. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લો બેટા. હવે આપણે આગળ નીકળીએ. તો બસ થેન્ક યુ પ્યારે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ પ્યારે બચ્ચો મારા વાલાઓ. 3 જ પ્રશ્નો હતા ઉદાહરણની અંદર, પણ એક્સરસાઇઝમાં ઘણા બધા સારા પ્રશ્નો છે. તો એક્સરસાઇઝનો વિડીયો તો ખાસ જોવો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. બરાબર, તો મળીએ અગલા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં. મજા કરીએ ત્યાં સુધી. આવજો, ટાટા, બાય બાય.